સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના ઢેરિયાણા ગામના ખેડૂતોએ આજે થરાદની નર્મદા કચેરીમાં રજૂઆત કરી હતી. તેમણે ઢીમા બ્રાન્ચની રાચણા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં શિયાળુ પાક માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને શિયાળુ સિઝન માટે પાણીની તાત્કાલિક જરૂર છે. પાણી છોડવામાં વિલંબ થવાથી શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેમણે નર્મદા નિગમને આગામી 2 દિવસમાં પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન પર ઉતરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ડીમા બ્રાન્ચથી રાચણા ડિસ્ટ્રિક્ટ કેનાલના 5 કિલોમીટરના અંતરે માત્ર એક જ ગાબડું છે. આ ઉપરાંત નજીકમાં આવેલ તળાવમાં પાણી નિકાલની વ્યવસ્થા પણ છે, જેથી તાત્કાલિક પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની અપીલ કરી હતી. વિકાસ અમે ઢેરિયાણાના વતની છે. ગામજનો આજે નર્મદા નિગમ ખાતાની અંદર અમે પાણીની જરૂરિયાત અરજી આલવા આવ્યા હતા અને અમારા ગામની અંદર 5 દિવસથી કેનાલ ખોદેલી પડે છે. કોઈ કોન્ટ્રાક્ટર હમું કરવા આવતા નથી. બરાબર, આજ અમે નિગમ ખાતાની અંદર અરજી આપી છે અને 2 દિવસની અમે અમને રાહત આપી છે. જો 2 દિવસની અંદર જો આ કોન્ટ્રાક્ટર કે અમારું કામ નહીં કરે તો અમે ભૂખ હડતાલ ઉપર ખેડૂતો ઉતરશું. એ જવાબદારી બધી નિગમ ખાતાની રહેશે. વાવ થરાદ જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ભોરડુ વેડલા રોડ પરથી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે બ્રેઝા કારમાંથી ₹10.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી વાવ થરાદની ટીમે ભોરડુ ગામ વેડલા જતા માર્ગ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળતા ભોરડુ ગામની સીમમાં એક મારુતિ બ્રેઝા કારને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી મોટા પાયે દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1883 નંગ દારૂ બિયર ટીન કબજે કર્યા હતા, જેની કિંમત ₹5,15,547 આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં દારૂ બિયર ઉપરાંત બ્રેઝા કાર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મુદ્દામાલની કિંમત ₹10,35,547 થાય છે. પોલીસે આરોપી કિરણભાઈ મફાભાઈ રબારી રહે ભાજણા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠાને કાયદેસર રીતે પકડી પાડી થરાદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાવ થરાદ જિલ્લાના દિયોદરના વીકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા હોમગાર્ડના યુનિટ નંબર 9ના દિયોદર, ભાભર, થરા અને લાખણી તાલુકાના હોમગાર્ડના જવાનો, ભાઈઓ અને બહેનોની રમતોત્સવ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળાફેંક અને 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓ બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ યુનિટના કમાન્ડરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. હોમગાર્ડ યુનિટના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કબડ્ડી સ્પર્ધામાં ભાભર અને લાખણી તાલુકા વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં લાખણી તાલુકાના હોમગાર્ડ જવાનો વિજેતા જાહેર થયા હતા. રસ્સા ખેંચમાં સ્પર્ધામાં ભાભર અને લાખણી વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ભાભરનો જ્વલંત વિજય થયો હતો. ગોળાફેંક સ્પર્ધામાં દિયોદરની ટીમે વિજય મેળવ્યો હતો. લાંબી કૂદ અને 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં દિયોદર તાલુકાના હોમગાર્ડ જવાનો વિજય રહ્યા હતા. આગામી સમયમાં થરાદ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાશે, જેમાં દિયોદર ખાતે વિજેતા થયેલી ટીમો ભાગ લેશે. આ કાર્યક્રમમાં દિયોદર મામલતદાર, હોમગાર્ડ કમાન્ડર, શાળાના આચાર્ય અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા અને આ રમત ઉત્સવ સ્પર્ધા દ્વારા હોમગાર્ડ જવાનોમાં એકતા અને રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ડેડાવા પ્રાથમિક શાળા ખાતે GCERTC ગાંધીનગરની પ્રેરણા અને ડાયટ કચેરી પાલનપુર દ્વારા વાવ તથા ધરણીધર તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં વાવ અને ધરણીધર તાલુકાના બાળકો દ્વારા કુલ 75 જેટલી સર્જનાત્મક અને નવીન વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કૃતિઓમાંથી પસંદ કરાયેલી શ્રેષ્ઠ કૃતિઓને આગામી સમયમાં જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગામના જ વતની ક્લાસ 1 અધિકારી ડોક્ટર દુડાભાઈ આર બ્રાહ્મણ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે આરવી બોચિયા TPO વાવ, હેમંતભાઈ D ગોહિલ TPO ભાભર અને ગણપતભાઈ AEI વાવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત
વાવ એપીએમસીના વાઇસ ચેરમેન ભુરાભાઈ આસર, ડેડાવા ગામના સરપંચ જેવતાભાઈ જેપુ, શિક્ષણ વિભાગના હોદ્દેદારો, સીઆરસી મિત્રો, પે સેન્ટર આચાર્યો, શિક્ષક અગ્રણીઓ, શાળાના આચાર્યો, એસએમસી સભ્યો અને ગ્રામજનો પણ જોડાયા હતા. વાવ તાલુકા શિક્ષણ સંઘ તરફથી દરેક વિભાગમાં પ્રથમ સ્થાન મેળવનાર કૃતિઓને ટ્રોફી અને એસએમસીને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. એસ્ટાટ સંઘ દ્વારા ભાગ લેનાર તમામ બાળકો અને શિક્ષકોને બોલપેનની ભેટ પણ આપવામાં આવી હતી. શાળામાં રૂપિયા 1.51 લાખના ખર્ચે બનાવેલ પાણીની પરબના દાતા હેમંતભાઈ ખરડોલા, ડેડાવા શાળાના આચાર્ય ભુરાભાઈ અને ભાટવર ક્લસ્ટરના સીઆરસી ટીસી ગોહિલને બીઆરસી વીપી કાત્રેજા તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગ્રામજનોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીનતા અને સર્જનાત્મક વિકસાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ તીતગામ પ્રાથમિક શાળાના આચાર્ય અને મંડળી ડિરેક્ટર પીડી જોશીએ સંભાળ્યું હતું. કાર્યક્રમને સુચારુ રીતે યોજવા માટે વીપી કાત્રેજા અને આચાર્ય ભુરાભાઈએ વિશેષ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને ગૌ માતા આધારિત ખેતી તથા ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપતો એક વિશેષ સ્ટોલ પણ બનાવવામાં આવ્યો હતો, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વાવ-થરાદ જિલ્લાની વાવ તાલુકાની માલસણ બ્રાન્ચમાંથી નીકળતી જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની સફાઈ કામગીરીમાં બેદરકારી સામે આવી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી તેમની દૈનિક ખેતી પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ છે. કેનાલની સફાઈ માટે હિટાચી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. મશીન દ્વારા કેનાલમાંથી નીકાળવામાં આવેલી માટી રસ્તા વચ્ચે ઢગલો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં અવરોધ ઊભો થયો છે. રસ્તાઓ બંધ થવાથી ખેડૂતોને ખેતીના કામકાજ માટે અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ તેમની દૈનિક ખેતી પ્રવૃત્તિઓને ખોરવી રહી છે અને તેમને આર્થિક નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત કેનાલના સિમેન્ટના ભાગોમાંથી ઉગેલા જાડી ઝાખરા પણ મજૂરો દ્વારા હાથથી સાફ કરવાની જરૂરિયાત છે, જેની અવગણના કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી માટી હટાવવા અને અવરજવર માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં મગફળી ખરીદી માટે બીજા કેન્દ્રનો પ્રારંભ થયો છે. આ સાથે જ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 7,263ના ટેકાના ભાવે મગફળી વેચવાનો લાભ મળશે. વાવ એપીએમસી ખાતે મંગળવારે 10 ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. વાવમાં મગફળી ખરીદી માટે કુલ 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. પ્રથમ કેન્દ્ર પર સોમવારથી ખરીદી શરૂ થઈ હતી, જ્યારે બીજા કેન્દ્ર પર આજે એટલે કે મંગળવારથી ખરીદીનો પ્રારંભ થયો છે. માર્કેટયાર્ડ વાવ ખાતે ધી બોરિયાવાળી વિવિધ કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો સરળતાથી પોતાનો પાક વેચી શકે તે માટે જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. અગ્રણી ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પૂર અને કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું. જોકે કેટલીક ઊંચાણવાળી જગ્યા પર પાક બચી ગયો હોવાથી નુકસાનના આંકલનમાં વિસંગતતા સર્જાઈ હતી. આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરકાર સમક્ષ ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ રજૂ કરી હતી. સરકારે પરિપત્રમાં જરૂરી સુધારા કરી ઉદારતા દાખવતા ખેડૂત વર્ગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મગફળી ખરીદી કેન્દ્રના શુભારંભ પ્રસંગે ગુમાનસિંહજી ચૌહાણે સરકાર અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સિઝનમાં મગફળી વેચાણની સુગમ વ્યવસ્થા ઊભી થતા ખરીદનાર મંડળીઓ અને ખેડૂતો બંને વચ્ચે સંતોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે આ વિસ્તારની અંદર પણ મગફળીનો પાક ખૂબ હતો, પરંતુ પૂરના કારણે મગફળીમાં ખૂબ નુકસાન ગયું હતું. એના પછી કમોસમી વરસાદ પડ્યો અને એના કારણે બાકીના વિસ્તારોમાં પણ નુકસાન ગયું હતું, જેના કારણે સરકારશ્રીએ પૂરના કારણે નુકસાન થયું એથી થોડી પરિપત્રના કારણે વિસંગતતા હતી. પરંતુ આ વિસ્તારના આપણા સૌના લાડીલા નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે સરકારને એ વાત સમજાવી કે ખેડૂતને અલગ અલગ વિભાગમાં ખેતરો હોય છે. એ ખેતર પૂરના પ્રકોપના કારણે એનો પાક નુકસાન પામ્યો છે, પરંતુ કોઈ ઊંચાણવાળો ભાગ છે જેના કારણે એની મગફળી બચી છે. તો આ પરિપત્ર રદ કરીને સરકારે જે ઉદારતા દાખવી છે એ બદલ સરકારશ્રીનો, માનનીય અધ્યક્ષશ્રીનો આ તબક્કે આભાર માનીએ છીએ. અહીંયા વાવમાં પણ અહીંયા આજે શુભારંભ થઈ રહ્યો છે ખેડૂતોની મગફળી ખરીદવા માટેનો. સૌ ખરીદનાર મંડળીઓને અને ખેડૂતોને અભિનંદન આપીએ છીએ. ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરીને આજે એનો શુભારંભ થઈ ગયો છે. અમને સારા ભાવની અંદર મગફળી થઈ રહી છે. શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા એસવી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળા તેમજ બ્લડ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવવાનો હતો. આ વિજ્ઞાન મેળામાં ધાનેરા તાલુકાના લગભગ 55 જેટલા વિવિધ પ્રકારના મોડલ અને પ્રદર્શન કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવીન સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધાનેરામાં ભામાશા તરીકે ઓળખાતા ભોજનદાતા કિશોરસિંહ રાવ, વિદ્યાર્થીઓને શિલ્ડ આપનાર દાતા વિયાભાઈ પટેલ, મંડપના દાતા દિનેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન મેળાની કૃતિઓનું રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાનેરા મામલતદાર જનકબેન મહેતા, ભામાશા કિશોરસિંહ રાવ, ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ જોશી, સુરેશભાઈ જોશી, ડોક્ટર કમલેશભાઈ કોટડિયા, લાયન્સ પ્રમુખ રમેશભાઈ ઠક્કર, વિયાભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ સહિત અનેક ડોક્ટરો, શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિજ્ઞાન મેળા દરમિયાન ભામાશા કિશોરસિંહ રાવની પૌત્રી નાની ઉંમરે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સુંદર ભાષણ આપ્યું હતું, જે લોકો માટે આશ્ચર્યજનક હતું. તેણે ભવિષ્યમાં કલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વિજ્ઞાન મેળાનું આયોજન ખૂબ જ સફળ અને સુંદર રીતે પૂર્ણ થયું હતું. રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલના એમડી નારાયણસિંહે તમામ મહેમાનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. विज्ञान के बिना कुछ भी नहीं हो सकता. विज्ञान है तो ये पूरी दुनिया है सर. और विज्ञान हमें देश में बहुत आगे ले जाता है. और विज्ञान अगर नहीं होगा हमारे देश में तो हमारा देश आगे नहीं बढ़ेगा सर. ये सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से ही आती है. अगर विज्ञान पढ़ेंगे तो ये सारी टेक्नोलॉजीज आएगी ना हमें. और ये सारी टेक्नोलॉजीज जो है, ये सारी जो इन सब बच्चों ने और ये सब मिलके तैयार की है, ये सब बहुत अच्छी मतलब बात है. ये विज्ञान हमें सब करना चाहिए. एग्रीकल्चर ये सब विज्ञान वगैरह से ही बढ़ती है. सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से आई है. कंप्यूटर्स ये सब विज्ञान की वजह से आए हैं. साइंस सब्जेक्ट यानी कि एक विज्ञान सब्जेक्ट है. और ये विज्ञान जो है वो बहुत ही ज़्यादा हमारे लिए ज़रूरी है. हमारे दिमाग में ये बैठना चाहिए कि हमें विज्ञान को किस तरह मतलब दर्शाना चाहिए. ये सारे जो प्रोजेक्ट्स ये सब बनाए गए हैं, ये सब विज्ञान के थ्रू ही बनाए गए हैं. और विज्ञान बहुत ज़रूरी है हमारे लिए. ये एग्रीकल्चर्स ये सब विज्ञान की वजह से ही बनते हैं. यानी कि जैसे कि वाटर एग्रीकल्चर्स हमें कैसे देना चाहिए, वाटर और सब मतलब ये सब फार्मिंग का ये सब भी विज्ञान की वजह से ही बनता है सर. और ये विज्ञान ये जो सारा मतलब प्रोजेक्ट वगैरह बनाए ये सब बहुत ही अच्छा है. और आज का जो ये कार्यक्रम है वो भी विज्ञान के ऊपर ही है मतलब. और ये सारे प्रोजेक्ट्स ये सब वगैरह भी विज्ञान की वजह से ही है. तो विज्ञान है तो सब कुछ मुमकिन है. अगर विज्ञान नहीं है तो कुछ भी मुमकिन नहीं है. और है ना, विज्ञान हमें हमारे देश में बहुत ज़्यादा बढ़ा देना चाहिए. मतलब विज्ञान इतनी मस्त चीज़ है ना सर. अगर आप लोग विज्ञान के बारे में एक बार जान जाओगे तो आप पूरी दुनिया जान जाओगे सर. थैंक यू सो मच. આજે ધાનેરાના અંદર ઇન્ટરનેશનલ રોયલ સ્કૂલના અંદર એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ. એમાં ધાનેરા તાલુકાના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવેલા અને સારો કાર્યક્રમ કરેલો. અને નારાયણસિંહજી એમને જે આયોજન કર્યું બહુ સરાહનીય કામ કહેવાય. ધાનેરાના પાલનપુરથી આવેલા અધિકારીશ્રીઓ, આપણા ધાનેરાના મામલતદારશ્રીઓ, શિક્ષકશ્રીઓ, ધાનેરાના ટોટલી ડૉક્ટરશ્રીઓ એમને સુપર મજાનું આયોજન કર્યું. મને પણ એક લાભ મળ્યો ભોજનના દાતા તરીકેનો. સાથે સાથે નારાયણસિંહજીને એક એવી ઈચ્છા હતી, ડૉક્ટરોને એક એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે ધાનેરાના અંદર ખૂન બ્લડ ડોનેશન કરીએ. તો અમે મારી શરૂઆત કરી અને આજે અમારું લક્ષ્ય છે કે 101 બાટલા બ્લડના ભેગા કરવાનું અમારું લક્ષ્ય છે. આજે ખૂબ આનંદ આવ્યો આયોજકોનો અને સ્ટાફ ગણોનો. રોયલ સ્કૂલના જે સ્ટાફ બહેનો અને ભાઈઓ અને વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું. મને તક આપી બોલવાની બદલ આપનો અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું. જય હિન્દ, જય ભારત.